ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતાનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો છે અને લોકોની વિચારસરણી બદલીને આ મિશન કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયો છે। આજના પ્રથમ દિવસે ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાયું છે। ત્યારે ઇન્દોરથી એએએસ સંસ્થાએ પણ આયોજનમાં ભાગ લીધો હતો અને જનજાગૃતિ ફેલાવવામાં સહાયક બની હતી। શરૂઆતમાં સફાઈ કામદારોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સફાઈ ઝુંબેશની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। શુભારંભમાં ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત નગરપાલિકાના તમામ હોદ્દેદારો, કાઉન્સિલરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વચ્છ ભારત બનાવવાની મુહિમ ચાલુ કરી છે તે અંતર્ગત આજે એમના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા પખવાડિયાથી 15 દિવસ સુધી જે સ્વચ્છતા કરવાની છે તે અંતર્ગત ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધીધામ એસટી બસ સ્ટેશનથી આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગામી 15 દિવસ સુધી આપણે શહેરના વિવિધ વિભાગોમાં સફાઈ કરવામાં આવશે અને એ રીતે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીશું। હું ગાંધીધામ વાસીઓને અપીલ કરું છું કે આપણે આપણા ઘરથી સ્વચ્છતાની શરૂઆત કરીએ। ગલી મહોલ્લો અને શહેરમાં કચરો ન ફેંકીએ, ગંદકી ન ફેલાવીએ અને બીજા કોઈ પણ કચરો ફેંકતા હોય તો એમને પણ આપણે રોકીએ અને એ રીતે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીએ। તેવી જ અભ્યર્થના સાથે અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।